હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ ઘરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વણેલા અને ફાફડા બંને ગાંઠિયા એક જ બેસનમાંથી બનાવીશું અને એક જ લોટ બાંધીશું. તો એમાં કયો બેસન વાપરો અને કયા સોડા વાપરવા અને કેવી રીતે આપણે ગાંઠિયા બનાવીશું, બધી રીત સાથે સરસ મજાના આપણે ગાંઠિયા ઘરે બનાવીશું. તો ચાલો સરસ મજા આપણે ગાંઠિયાની રેસીપી શરૂ કરીએ. તો એના માટે છે ને મેં 250 ગ્રામ બેસન લીધો છે. તો આ જ બેસનમાંથી આપણે સરસ મજાના ગાંઠિયા બનાવીશું. તો મેં છે ને એક બાઉલ લીધું છે અને આ બેસનને છે ને ચારીને તૈયાર રાખ્યો છે. તો તેને આ બાઉલમાં એડ કરી દઈએ આપણે. અને આ બેસનમાં છે ને 1 ચમચી આપણે નિમક એડ કરશું અને 1 ચમચી આપણે અજમો એડ કરશું. 250 ગ્રામ છે ને એટલે 1 ચમચી આખી ભરીને અજમો લેવો. અજમાનો સ્વાદ સરસ લાગે ગાંઠિયામાં. આ બેસનમાં છે ને આપણે થોડી હિંગ એડ કરશું. હવે છે ને આપણે ગાંઠિયા બનાવવાના છે. તો એના માટે આપણે એક મિશ્રણ તૈયાર કરીશું. તો એમાં છે ને આપણે 1 કટોરી જેટલું તેલ લેશું. 250 ગ્રામ છે ને એટલે આપણે 1 કટોરી લેશું અને એટલું જ આપણે પાણી લેશું માપથી જ. બંને છે ને મિક્સ કરી લઈશું આપણે. અને આ ખાવાના સોડા છે, તે કયા સોડાનો ઉપયોગ કર્યો તે પણ આગળ તમને જણાવીશ. તો 1 ચમચીની આસપાસ મેં લીધો છે. આ મિશ્રણને છે ને એકદમ ફીણવાનું છે, એકદમ વ્હાઈટ કલર થઈ જાય ને એ રીતે આપણે. તો એકદમ સરસ વ્હાઈટ કલર થઈ ગયો છે. તો આનાથી આપણે લોટ બાંધશું. જરૂર પડશે ને તો જ આગળ પાણીનો ઉપયોગ કરશું. હવે છે ને આપણે લોટ બાંધવાનો છે બધું મિક્સ કરીને. તો આપણે આ પાણી જ એડ કરતા જશું અને લોટ બાંધશું. તો આ પાણી છે ને એ તો પ્રોપર બધું આપણે જોશે જ, તે આગળ જરૂર પડશે તો પાણી એડ કરશું આપણે. આપણે છે ને લોટ તો સરસ બંધાઈ ગયો છે. તો હું તમને અત્યારે બતાવું. જો આ આપણે તોડી છે ને તો આસાનીથી તૂટી જાય છે લોટને. તો આ લોટને છે ને આપણે ખૂબ મસરવાનો હોય તો સ્ટીકી થઈ જાય અને તમે લાંબો કરો ને તોય તૂટે નહીં, તો જ આપણો ગાંઠિયો સરસ થાય. હવે છે ને આ લોટને છે ને આપણે પ્લેટફોર્મ ઉપર એકદમ સરસ મસરશું. અને પ્લેટફોર્મ છે ને મેં ચોખ્ખો કરી નાખ્યો છે કપડાથી પોછીને. જેટલો મસરીને એટલો સ્ટીકી અને સરસ લોટ થાય સુવારો આપણો. આપણે લોટને મસરતા 5 મિનિટ થઈ ગઈ છે. તો હું તમને બતાવું કેટલો સ્ટીકી થઈ ગયો છે લોટને. જો લાંબો થાય છે તોય તૂટતો નથી. તો આવો જ લોટ આપણે જોઈ ગાંઠિયા બનાવવા માટે. હવે જ આ લોટમાંથી આપણે સરસ મજાના ગાંઠિયા બનાવીશું. હવે આપણે થોડો લોટ લઈશું આટલો અને આ લોટને છે ને આપણે થોડો તેલવાળો કરી લઈશું. અને આ રીતે આપણે કરવાનું. અને પછી પાટલો ન હોય આપણી પાસે, જે કંદોઈ પાસે હોય એવો પાટલો ન હોય તો આપણે લાકડાનો રોટલીનો પાટલો હોય ને એનાથી જ આપણે કરી તો ચાલે. અને આ રીતે અહીં છેલ્લે એન્ડમાં આપણે મૂકવાનું અને આ હથેળીથી છે ને પ્રેસ કરવાનું આ રીતે. આ ગાંઠિયા છે ને આ રીતે આપણે ઉખાડી લઈશું. અને છે ને તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે, એમાં આપણે એડ કરતા જશું. અને આ રીતે આપણે બીજો પણ ઉતારી લઈશું.
એને પણ આપણે જોડે તેલમાં એડ કરતા જશું. તેલ છે ને હંમેશા ધીમું રાખવાનું, સાવ ગેસ સ્લો રાખવાનો અને ચડવા દેવાના. આ ગાંઠિયાને છે ને તરત બહુ વાર નથી લાગતી, તો તરત જ સરસ તરાઈ જાય છે. તો આપણે એક પ્લેટમાં લેતા જઈશું તેલ નિતારીને. હવે છે ને આપણે ફાફડા ગાંઠિયા બનાવ્યા, તો આ લોટમાંથી આપણે વણેલા ગાંઠિયા જ બનાવવાના છે. તો એના માટે આપણે થોડો મરી પાવડર લઈશું અંદર, આવી રીતે, અને મિક્સ કરી લઈશું. હવે છે ને આ હાથથી આપણે ગાંઠિયા બનાવીશું. આ ગાંઠિયાને આપણે તેલમાં એડ કરી દઈશું અને ધીમી આંચ ઉપર આપણે તરાવવા દઈશું ગાંઠિયાને. જ્યારે છે ને આપણે વણેલા ગાંઠિયા બનાવીએ છીએ ત્યારે તેલમાં હંમેશા ગાંઠિયો જે ફાટી જાય ને, આ રીતે, એ જ સાચો ગાંઠિયો જો બધીથી ફાટી ગયો છે. હવે છે ને આ ગાંઠિયા આપણા સરસ પાકી ગયા છે, તો એને આપણે પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે બધા વણેલા ગાંઠિયાને બનાવી લેશું. આપણે ફાફડા ગાંઠિયા અને વણેલા બંને એક જ લોટમાંથી સરસ તૈયાર છે. તો આપણે ફાફડા ગાંઠિયાની જોડે કઢી તો જોઈએ જ તે, તો આપણે છે ને સરસ મજાની કઢી બનાવીને રાખી છે, તેને મૂકી અને જોડે તળેલા મરચાંને પણ આપણે એડ કરી. આપણે છે ને એકદમ સરસ મજાના એક જ બેસનમાંથી વણેલાના ફાફડા બંને ગાંઠિયા આપણે બનાવ્યા છે. તો કયો લોટ લેવો અને કયા સોડા લેવા, તો એસ નામના જે સોડા આવે છે એ જ ગાંઠિયામાં ઉપયોગ કરવાના. અને ગાંઠિયાના જે લોટ લેવાનો છે ચણાનો, એ હંમેશા બેસન જ લેવાનો. તો એમાં કોઈ પણ બેસન લઈ શકો, તો જ આપણા સરસ મજાના ગાંઠિયા તૈયાર થાય છે. અને ગાંઠિયાને જ્યારે આપણે લોટ બાંધી અને થોડી વાર પછી તરત જ એને ખૂબ મસરવાનો, એ મસરવાથી જ આપણો ગાંઠિયો સોફ્ટ અને પોચો થાય છે. તો આ એક ટ્રીક તમે ધ્યાન રાખશો તો એકદમ સહેલાઈથી તમારા ઘરે પણ સરસ મજાના આ રીતે ગાંઠિયા તૈયાર થાય છે. તો તમને બતાવું અને તોડીને પણ બતાવું ગાંઠિયા કે આપણા કેવા સરસ ગાંઠિયા થયા છે. તો આપણા છે ને ફાફડા જો કેટલા સરસ થયા છે, એકદમ સોફ્ટ એવા. અને તમને વણેલા ગાંઠિયાને પણ બતાવું તો પણ એકદમ એ પણ સોફ્ટ થયા છે, જો અંદરથી ને તે. કોઈ પણ ગાંઠિયો તમે લઈ શકો તો એકદમ સોફ્ટ એવા થયા છે. અને ચટણી જોડે આ રીતે ખાવાની તો બહુ મજા આવે છે. તો મારા ગાંઠિયાની રેસીપી તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો
કે મારી આ જાણકારી સાથે મારી આ રેસીપી ગાંઠિયાની તમને કેવી લાગી. થેન્ક યુ.